બેટા વિચાર કર, આ કુસુમ કાકીનું ઓપરેશન છેક મુંબઈ જઈને કરાવ્યું તોય કાંઈ નિવેડો ન આવ્યો, અને આ તારા મામાને સમજાવીને થાકી ગઈ તોય માનતા નથી. આજે ફોન કરીને એમને સમજાવી દે તું. હા તો હું કહી દઈશ ને એને કે શું ઉપાડો માંડ્યો, તમે કઈ એટલું કરો ને ખાલી ભાઈ. તારો ભાઈ એમને અમેરિકા બોલાવે છે તો ત્યાં જઈને આ ટ્રીટમેન્ટ ન કરાવી લેવાય? હા તો શું, અહીંયા ખાલી ખોટા ખર્ચાઓ કરવા એના કરતાં ત્યાં સરખી એની રીતના તબિયતની સારી રહીને ઓપરેશન થઈ જાય તો. મમ્મીજી, તમારી ચા, તમારી કોફી તો તમે પી લીધી છે ને? હા તો તમે કહેતા હતા એ બરાબર છે, અમેરિકા જઈને જ તે કરી નખાય. તો અરે આ તમારા મામા સસરાનું ઓપરેશનની વાત ચાલે છે, એ બધું છોડો. હા, ઓપરેશનથી યાદ આવ્યું કે મારે તમારી સાથે વાત કરવી છે. ઓપરેશનથી યાદ આવ્યું? કઈ વાત યાદ આવી કે તમારે વાત કરવી છે? ઓપરેશનથી મને એ યાદ આવ્યું કે જો તું અત્યારે કોઈ પ્લાસ્ટિક સર્જરી કરવાની વાત ન કરતી હો. ના ના, મારું મોઢું સારું છે. તારા મોઢાની ક્યાં મેં કરી છે? જો એમાં એવું છે કે ઓપરેશન ત્યારે જ કરી. શું હતું? અરે એ સારા હતા અમારા મા દીકરાને, સમજી ગયા અમે લોકો. ઓકે, ઓપરેશન ત્યારે જ કર્યું હશે ને જે ડોક્ટરે, અને ડોક્ટર ત્યારે જ બન્યો હશે કે જે ભણ્યો હશે, એની પાસે ડિગ્રી હશે. તો મને એવું લાગે છે કે મારે ભણવું છે. હે? એક મિનિટ, તાવ ચેડો લાગે છે. બધું બરાબર? હા, ઓકે ડન. કેમ ભણવાનું અત્યારે અચાનક ભૂત ચડ્યું? હવે ભણીને શું મતલબ છે? જો આ ઘરમાં તને કઈ વસ્તુઓ નથી મળતી? જરૂરી થોડું છે કે વસ્તુઓ જોતી હોય એટલે ભણવું પડે. ના ના, એટલે આ ઘરમાં કોઈ કમી નથી. તમે લગ્ન કરીને આવ્યા આટલો સમય થઈ ગયો, ક્યારેય ભણવાની વાત નથી કરી, લગ્ન પહેલાં પણ નહોતી કરી, તો પછી આજે અચાનક આ લગ્નની વાત અને સોરી અને પછી આજે આ અચાનક ભણતરની વાત કે ભણવું છે, ભણતર પૂરું કરવું છે, એટલે આ બધું શું છે? શું એમાં મમ્મીજી એવું છે ને કે કાલે હું મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી, ખબર છે ને તમને? તો એ કોઈ મોટી કંપનીમાં જોબ કરે છે, એ ભણેલી છે એટલે એને મોટી કંપનીમાં જોબ મળી અને એનો પગાર પણ સારો છે. એટલે મને એવું લાગે છે કે મારે જીવનમાં ભણવું જોઈએ. પગારની લાલચ હોય ને તો સાંભળી લે મારી વાત, તને હું દર મહિને જેટલા પૈસા હાથમાં આપું છું ને એ કરતાં વધારે આપીશ. એ તો તમે આપજો જ, તો વાત અલગ છે, પણ જે કંપનીવાળા જે પગાર આપે ને એ વસ્તુ જ આખી અલગ છે. જો આ બધી વાતને અત્યાર સુધી અમે મજાકમાં લીધી, હવે હું સિરિયસ થઈને તમને કહું છું કે ભણતરની વાત છોડી દો, ઘર સંભાળો, પતિ સંભાળો અને એનું ઘર સંભાળો, બસ બીજું કાંઈ નહીં. આ લોકો એમાં એવું હતું કે હું નાની હતી ને ત્યારે મારા મમ્મી પપ્પા મને ભણાવી શકે તેમ નહોતા, એટલે મારે ભણતર છોડવું પડ્યું હતું. એટલે તો કહું છું. ત્યારે પણ મને એવું લાગતું હતું કે મારે ભણવું જોઈએ, પણ પરિસ્થિતિ ખરાબ હતી એટલે મને ભણાવી ના શક્યા. અત્યારે મારે ભણવું છે તો ભણાવો ને, તમારી પરિસ્થિતિ તો સારી છે ને? સારી છે એટલે તો કહું છું કે અમારે તારી કાંઈ ઇન્કમની જરૂર છે નથી. તું કોઈ કંપનીમાં મજૂરી કરવા જાય અમારથી જોવાશે નહીં? જોવાય. તું ઘરના કામ કરે, મમ્મીનું ધ્યાન રાખે, બાનું ધ્યાન રાખે અને આ ઘરમાં ચૂપચાપ રહે ને, આનાથી વધારે અમારે કંઈ નથી જોતું. એટલે અને આવી બધી વાત છે ને, આવી હદ વચ્ચે લાવવાની જ નહીં, પહેલેથી ચોખવટ કરવાની. જ્યારે લગ્ન થયા હોય ને માણસના ત્યારે જ ચોખવટ કરે, આ લગ્ન પછી આ બધા ફેન ફતુડા ન કરે. અને લગ્ન પછી કોણ ભણતું હશે મને એમ કે ને? તું ભણવાના નામે પછી બહાર જાય, પછી અમારે તમારું ધ્યાન રાખવું કે કામ ધંધામાં ધ્યાન? અને એમ પણ બાની ઉંમર થાય છે, બાનું ધ્યાન રાખવું, ઘર સાચવવું, બધું મારાથી એકલાથી ન થાય. એટલે આ ભણવાની વાત તો રહેવા જ દેજો, બરાબર? જરૂરી નથી કે ઘરની પરિસ્થિતિ સારી હોય તો ભણી ના શકાય, નોકરી ના કરી શકાય, પૈસાની જરૂર ના હોય તો નોકરી ના કરાય. એવું અરે તારા નસીબમાં હતું એટલે તે ભણી લીધું, હવે જરૂર નથી. તું મારી પત્ની જો ને તો મને ગમે છે, તું જેવી જો એવી મને મુબારક છો, બરાબર? હવે છોકરીઓના લગ્ન થઈ જાય છે પછી પણ ભણે છે. ઘણી છોકરીઓ ભણતી હશે, આપણા ઘરની અંદર મમ્મીએ ના પાડી ને એટલે વાત પૂરી થઈ ગઈ. હવે તારે આ પ્રશ્ન લાવવાની જરૂર નથી. પ્રેમથી કહું છું, હાથ ઉપડી જાય કે કઈક અપશબ્દ બોલાઈ જાય ને એવા કામ નહીં કરતા. કામ નથી કરતી. જો મારે એવા જ કામ કરવા હોય ને તો તમને બંનેને પૂછ્યા વગર પણ કરી લીધા હોય, પણ હું એમ નથી કરતી. તમારા બંનેની પરમિશન લેવી મારા માટે જરૂરી છે. પહેલા તો તમે ધીમા અવાજે વાત કરો. ઊંચા અવાજે તમે ચાલુ કર્યું છે મમ્મીજી. હા તો તારી સામે ઊંચા અવાજે વાત થાય આને સમજાવવાની કોશિશ કર, કારણ કે એવું ન બને કે આજ સુધી કોઈ સાસુએ પોતાની વહુને ન મારી હોય ને મારે હાથ ઉપાડવો પડે. સાંભળો, તમે શાંત પડો.
આ તું કદાચ પણ ભૂલે ચૂકે તમને ખબર ન પડે એવી રીતના જો ભણવાનું ચાલુ કર્યું છે તો એક્ઝામમાં પણ તને બેઠી હશે ત્યાંથી હું ખેંચીને ઘરે લઈ આવીશ એટલે તું એ ભૂલી જાજે ભણવાનું તારું સપનું પૂરું થઈ ગયું છે એ કંઈ કરવાનું નથી થતું તારે જે કંઈ પણ લાલચ હોય ને એ બધી ભૂલી જા આદિ જો હું પૈસા ભણીશ ને- જોતા હોય તો મળશે ખરીદી કરવા જવું હોય તો મળશે તારે જે જોતું હશે ઘરમાં મમ્મી નામે અપાવશું પણ બીજી વાત કર માં તું કોઈ વસ્તુનો સવાલ નથી કે પૈસાનો સવાલ નથી. હું જો ભણીશ ને ક્યાંક નોકરી કરીશ, સારી કંપનીમાં નોકરી કરીશ ને તો તમને જ ભવિષ્યમાં કામ લાગશે. અરે ભવિષ્ય અને રોજે પરિસ્થિતિ એક સરખી નથી હોતી. ક્યારેક સારી પરિસ્થિતિ હોય ને અને ક્યારેક સમય પણ નબળો આવે છે. ત્યારે આ ભણતર, આ ડિગ્રીઓ અને આ નોકરીઓ કામ લાગશે. આને કંઈક સમજાવો. આ પકડો. અંજા આ તમારું ભવિષ્ય છે અને આ જ કરવાનું છે. ઊભા થાઓ, ઊભા થાઓ. ભણતર આ મીરુડીને કેટલી વાર ક્યારની રાહ જોઉં છું એની, હજુ ન આવી. હવે તો અહીંયા વાત કરી લઉં ને તો પેલીને બરાબર સમજાવે ને. ડાકણ કઈ છે ક્યાં ખબર નહીં, ક્યાં બેઠી છે મીરા. આવી ગઈ. બંધ કર. કોની સાથે વાત? સાંભળ. આ તો કાન ખુલ્લા છે, અહીંયાથી ન સંભળાય. શું હતું? કામ પડ્યું હતું એટલે બોલાવીને તને. બોલ ને મમ્મી હવે. જો હું તને આ ઘરમાં એટલું બધું મહત્ત્વ આપું છું ને કે જેટલું મહત્ત્વ તને કોઈ નહીં આપતું હોય, બરાબર? એટલે કે હું તને આ ઘરની હજુ પણ સૌથી વધારે પ્રિય વ્યક્તિ માનું છું. છું હા. હું આ ઘરની પ્રિય વ્યક્તિ જ છું અને જબરજસ્તી રહીશ નહીં. કોઈ રાખે ને તો. વાત હતી બેટા બહુ મહત્ત્વની. શું થયું? તારી ભાભી ભાગી ગઈ? હે? ઘર મૂકીને ભાગી ગઈ? સારા વિચાર કર ને. તારા ભાઈના બીજા લગ્ન કરવાની હવે મારામાં તાકાત નથી. મમ્મી બનવાની છે એવા સારા સમાચાર એ આપે. તો હવે કયા સમાચાર છે? ખરાબ નથી, સારા નથી તો તું જ કહી દે. બીજું શું? ખરાબ સમાચાર છે, ખરાબ. શું? એ જ સવારમાં મને અને તારા ભાઈને કહેતી હતી મારે ભણવું છે, હજુ મારે ભણતર પૂરું કરવું છે. હું ભણવા માટે બની છું. એમ કે છે કે મારે લગ્ન પહેલાં જ ભણતર પૂરું કરવું હતું. મા બાપની પરિસ્થિતિ સારી નહોતી એટલે કરી ન શકે. હવે મારે ભણીને ગણીને તમને મદદરૂપ થવું છે. ભણીને એને કયા કાંદા ઉખાડવા છે. વાહ! મા બાપની પરિસ્થિતિ નબળી હતી એટલે અહીંયા આવીને ભણવાનું. તો આપણે ખર્ચા કરવાના ના પાડી કે નહીં? બધું કીધું બેટા, બધું કીધું પણ મારી વાત ન માને. એ કંઈક ને કંઈક રીતે આદિને ફસાવશે અને આદિને વાતમાં લઈ અને ભણવાનું ચાલુ કરશે. કેટલો છે નાનો, સમજતો નથી. નાના કિકલા જેવો જ છે ને તારો ભાઈ. અત્યારે મારી સાઈડ બોલશે, પછી એની સાઈડ બોલશે, ક્યારે કઈ બાજુ ખબર છે, ખબર જ નહીં પડે તારો ભાઈ. એવું થોડી ચાલતું હશે કંઈ? સમજાવી તો પડે ને એની બાયડીને. જો મમ્મી, આ ભણવાના ખેલ કરવાના નથી. હું એકલી રહું છું તો હું ભણું છું. અરે એકલી ક્યાં રહે છે? જમાઈ છે કે નહીં આખું? 5 ભાઈઓના કુટુંબમાં તો નથી રહેતી ને. હા એટલે પણ સાસુ સસરા તો છે ને બેટા. એ તો હોય હવે. પણ કહેવાનો ભાવાર્થ મારા સાસુ સસરા ખરાબ માણસ છે. તમે ખરાબ માણસ છો? નહીં તો એને ભણવાની શું જરૂર છે? અરે એમ કહેતી હતી ભણતર કામ લાગે, ભવિષ્યમાં કંઈક કામ હોય ને તો આવી રીતે આપણે ભણેલા હોઈએ તો આપણે પાછા ન પડીએ, આવી બધી વાતો કરતી હતી. તમે ભાઈને ના પાડી કે એને ના પાડજે? અરે કીધું, બધી વાત કીધી પણ માને તો, અને કોઈ વાત માને જ નહીં. અરે એટલે તારો ભાઈ તો માની ગયો છે પણ મને બીક એક વાતની છે કે જો તારા ભાઈને મનાવી લીધો તો ગમે તેમ તો પતિ પત્ની ને સમજે છે. અને રહ્યા બા તો છે દયાની મૂર્તિ. દયાની મૂર્તિ નહીં, ડબલ ઢોલકી કહેવાય એને. બધી બાજુ સારું બોલશે. અરે એવું નથી. એમને તો અંકિતા એટલી વાલી લાગે છે ને કે દિવસ કે તો દિવસ ને રાત કે તો રાત, કોઈ દિવસ વસ્તુમાં ના પાડવાની જ નથી આવતી. એક મિનિટ હું વિચારું કંઈક. હા બિચારી મારી દીકરી નીંદર એ નથી પૂરી કરી. સૂતી હતી, તારો ફોન આવ્યો ને ભાગી તરત. અચ્છા એટલે નીંદર નથી પૂરી કરી. પણ હા બસ તું વિચારીને એની હાથે વાત કરી લે અને એને કહી દે કે ભણતરની વાત નહીં કરતા હવે, પછી નહીં તો તકલીફ થશે. આપણે ગરીબ છીએ એવું કહી દઈએ તો? મૂર્ખી જેવી શું વાત કરે છે? આ ઘરમાં પરણીને આવી છે ને નથી ખબર આપણી પાસે કેટલા રૂપિયા છે. અને તારા ભાઈએ એમ તો કીધું કે આટલા બધા રૂપિયા છે તો તારે ભણવાની જરૂર ક્યાં છે? મમ્મી, ઘરે છે ને સ્ટોન ટાંકવાનું કામ લઈ આવો એટલે આખો દિવસે ઘરમાં ને ઘરમાં ફસાઈ રહી કે નહીં, બહાર જવાનું નામ જ ન લઈ. બરાબર છે, કહેવાય છે ને જ્યારે ને એવા વિચાર થઈ જાય. શું? કંઈ નહીં બેટા, મનમાં હજી વિચાર ઉભા રહ્યો. આવ્યું શું? મમ્મી, આપણી પાસે ગાડી છે કે નહીં? તમને આવડે જ ને? એક દિવસ ભાભીને ધક્કો મારતો,
ગાડી ઉપર ચડાવી દો ટાટિયા બાટિયા ભાંગી જાય તો બહાર જવાનું નામ જ ન લે મીરા મજાક નથી કરતી બેટા, સિરિયસ વાત માટે તને તો બોલાવી. સિરિયસલી કહી દઉં છું કે હું વાત કરી લઈશ એની સાથે. ભણવા જવાની કોઈ જરૂર નથી. હું છું ને આ ઘરમાં બોલવા માટે. એ જ તું જેને સમજાવી શકે, તું જેને કહી શકે કે ઘર હે આપણું કહેવાય, એનો હવે સંસાર તમે એ મને શીખવશો કે મારે શું બોલવાનું. ખબર છે મને મમ્મી, ખબર છે. હું એને કહી દઈશ કે આ ઘર સંસાર તમે એકવાર માંડી લીધો હોય ને પછી તમે ભણવા ન જઈ શકો એટલે તમારે ઘરના કામ કરવા જોઈએ, મારા મમ્મીની સેવા કરવી જોઈએ, અને મારા ભાઈ એને તમારા પ્રેમની જરૂર છે તો એની સાથે રહેવું જોઈએ. સરસ. આ જ વાત તારે એને સમજાવવાની છે, મારી રીતે, તારી રીતે, મારી ભાષામાં. તારી ભાષામાં એને પ્રેમથી સમજાવી દીધી છે. હા, ક્યાં છે રસોડામાં. ભાભી? અંકિતા ભાભી? મારી દીકરી નક્કી એનું કામળ તો ચલાવશે જ. ભાભી? ભાભી કેમ છો? બસ મજામાં. તમે ક્યારે આવ્યા? ક્યારની બહારથી રાડું નાખતી હતી, ભાભી ભાભી ભાભી, પણ ભાભી સાંભળે તો ને. કઈ વાંધો નહીં, આવી ગયા છો ને તો હમણાં રોકાજો. ના રે, રોકાવાનું થોડી હોય. આ લગ્ન પછી છે ને સ્ત્રીઓએ પોતાના ઘરમાં ધ્યાન આપવું જોઈએ, અને મને તો મારા મમ્મીએ શીખવ્યું જ છે કે ઘર પહેલા ને દુનિયા પછી. સાચી વાત છે. લગ્ન પછી સાચું ઘર આપણું સાસરિયું જ કહેવાય, એટલે આપણા ઘરમાં તો ધ્યાન આપવું જ પડે. આપવું જ પડે ને. દિવસના 12 કલાક ઘરમાં ઓછા પડે છે બોલો. મને લાગે છે કે ભગવાને મોટો દિવસ બનાવ્યો હોત ને તો થોડું વધારે કામ થાત. કેટલા સમજદાર છો નહીં તમે? આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હું તમને શું કહું? ખબર નહીં. કહું છું તમને, મારે ભણવું છે. શું? મારે ભણવું છે આગળ. ગાંડા થઈ ગયા છો ભાભી. જો આવી મજાક મારી સાથે ન કરો. ભણવું છે એટલે શું, કઈ કેજીના બાવ છો નાના કે ભણવા જશો? લગ્ન થઈ ગયેલી સ્ત્રીઓને છે ને ઘર સંભાળવું જોઈએ. હમણાં તો હું બોલી ભાભી. ઘર તો સંભાળી લઈશ, ઘર સંભાળવાની સાથે સાથે મારે ભણવું છે. તમે મમ્મીને અને આદિને વાત કરો ને. હા. બિલકુલ નહીં હો ભાઈ. કેમ? મારા ઘરમાંથી ચોખ્ખી મનાઈ છે. મારા પતિશ્રીનું કહેવાનું એવું છે કે બીજાના ઘરમાં દખલ કરવા જાય ને એને સ્ત્રી ન કહેવાય. પણ એમાં એવું છે ને કે આદિ અને મમ્મી માનતા નથી. તમે કહેશો ને તો એ માની જશે. કેવા માણસ છો ભાભી. સમજો તમે, તમારો પતિ અને સાસુ બે વ્યક્તિ ન માનતા હોય ને એનો અર્થ એવો જ થતો હોય કે તમે ક્યાંક ખોટા છો. હું ખોટી નથી, હું સાચી જ છું. તમે સમજો, આપણી પરિસ્થિતિ દર સમયે સરખી નથી હોતી. ક્યારેક સારી હોય તો ક્યારેક ખરાબ હોય. તો એ પપ્પાના ઘરે નહીં જોયું હોય? મારો મતલબ છે કે પપ્પાના ઘરે હતા ને ભણવા જેવડા હતા ત્યારે ભણી લેવું જોઈએ ભાભી. હવે અહીંયા આવીને આ ધતિંગ તો ખોટા કહેવાય કે નહીં? મીરાબેન, એમાં એવું હતું કે પપ્પાના ઘરે પરિસ્થિતિ નબળી હતી એટલે હું ભણી ના શકી. ભણવું તો મારે ત્યારે પણ હતું, પણ તમને ખબર છે ને કે પરિસ્થિતિના હિસાબે કોઈ નથી ભણી શકતું. અને અહીંયા બધાની પરિસ્થિતિ સરખી છે. હા, એટલે ખર્ચા કરાવો એમ જ ને? ખર્ચા નથી કરાવતી. હા, તો મારી ફ્રેન્ડને મળવા ગઈ ને ત્યાં એની પોસ્ટ જોઈ. એ જે કંપનીમાં નોકરી કરે છે ને એમાં એનું નામ છે, એની વેલ્યુ છે, અને બહુ સારો એવો પગાર છે. ભાભી, તમારી કોઈ ફ્રેન્ડ મરી જશે તો તમે વેન કરશો કે મારી ફ્રેન્ડ મરી ગઈ છે ને મેં એને ફોટામાં જોયો એટલે મને ફોટો બહુ ગમ્યો, ચંદનવાળો હાર મસ્ત લાગતો તો મારે પણ મરી જવું છે? મીરાબેન, મરવાની અને કામની વાત અલગ છે. હું એમ જ કહું છું. પરિણામ લોકોની હું એમ જ કહું છું કે લગ્ન પછીનું જીવન છે ને સ્ત્રીઓનું અલગ હોય છે ભાભી. જો મારે તમને કહેવું નહોતું પણ હવે હું તમને કહી દઉં છું કે આ ભણવાના ધાંધિયા મૂકી દો. મારા મમ્મી, મારા ભાઈ અને સાથે સાથે હું પણ, અમે લોકો વિરોધમાં છીએ. તમે લોકો વિરોધ કરો, સવારથી સાંજ સુધી નીકળી જશો તો ગામ વાતું નહીં કરે? શું કામ વાતો કરશે? લોકોને ખબર પડશે તો વાતો કરશે ને. અને એમ પણ ભણવા માટે હું બહાર નથી જવાની, હું ઘરે બેસીને જ ભણીશ. કોણ ભણી રહ્યું છે આ દુનિયામાં? ઘરે બેસીને કોઈ વ્યક્તિ કંઈ કરી ના શકે. તો મારા ઘરવાળાને ઘરે હીરાનું કારખાનું ન કરી નાખીએ અમે? પણ ન કરી શકે કામ, એને ત્યાં જ જવું પડે ભાભી. હીરાના કારખાનાની વાત અલગ છે અને ભણવાની વાત અલગ છે. ઘણા લોકો એવા હોય છે કે ઘરે બેઠા બેઠા પણ ભણે છે, આગળ નીકળે છે, નોકરી કરે છે, બિઝનેસ કરે છે. ભાભી, પુરુષો રેસ્ટોરન્ટ ચલાવતા હોય છે, હોટલ્સ ચલાવતા હોય છે, ખાવાનું બનાવતા હોય છે. એ પુરુષને ઘરે ચીંધો ને તો એ ન કરે, પણ ત્યાં આખા ગામનું કામ કરે. શું કામ? કામ કરવા માટેની પ્રોપર જગ્યા બહાર હોય છે અને ઘર હોય છે ઘરના કામ કરીને શાંતિથી રહેવા માટે. એ તમારી મેન્ટાલિટી છે કે બહાર જઈને જ ભણી શકો અને બહાર જઈને જ નોકરી થઈ શકે, ઘરે બેઠા પણ ઘણું બધું થઈ શકે. જો તમારા ત્રણેયની જીદ આવીને આવી રહેવાની છે ને તો હું પણ મારા મનમાં જે આવશે ને એ જ કરીશ.
આમ પણ ક્યાં માનો છો કોઈના બાપનું? અત્યારે તો એવી રીતે જ બોલો છો ને કે તમારા મનમાં આવશે એમ કરશો. હા, તો હું તો મારે શું, તમારું ઘર છે. હા, તો હું તમને રિક્વેસ્ટ કરતી હતી કે તમારા મમ્મી અને તમારા ભાઈને સમજાવો. પણ તમે તો એની સાઈડ જ નીકળે. એટલે તમારા લોકોને જે ધારો ને એ જ કરવાના છો ને. આ રગોમાં લોહી છે ને એનું છે, એટલે એની સાઈડ જ બોલવાની હું તો. કઈ વાંધો નહીં, તમારા ત્રણેયને જે કરવું હોય ને એ કરો, પણ હું તો હવે ભણીને જ રહીશ. હા, પછી જાજો LKG HKG માં ચા બનાવો. લ્યો, ભણ્યું છે. શું કરવું ને સમજાતું નથી મને. બોલો, આને ઉપાડો લીધો છે હવે. હા, હું એ જ વિચારું કે આ બધું ચાલ્યું છે શું ઘરમાં. હવે તમે સમજો બા, તમે આટલા મોટા છો, તમે કંઈક મને કહો તો મારે સાંભળવું પડે કે ન સાંભળવું પડે? ભગવાને આપણને કેટલું આપ્યું છે. મારા દાદાને આટલું આપ્યું હતું, તમે આટલું સુખ ભોગવો છો અને તમે જોઈ રહ્યા છો કે પેઢી દર પેઢી મારા પપ્પાએ બધું સાચવી રાખ્યું, દાદાએ આપેલું, પપ્પાએ આપેલું, મેં સાચવી રાખ્યું છે, હું બધું સંભાળું છું. તેમ છતાંય તે અંકિતા હવે એવું કહે છે કે મારે ભણવું છે અને એને કોઈ કંપનીમાં નોકરી કરવી છે. હવે આ કઈ સારી વાત કહેવાય? મારા મમ્મીએ એને ખીજાઈને કીધું કે તું રહેવા દે, તો સામે બોલવા મળી. મીરાબેને એને સમજાવી તો પણ સામે બોલવા મળી. હવે બબે લોકો ઘરમાંથી ના પાડતા હોય ને સમજાવતા હોય તો એ ન સમજી જવાય, હું એમ કહેવા માંગુ છું. તેમ છતાંય તે એટલો ગુસ્સો કરે છે કે વાત જવા દે. મને કહે છે તમે તે મારા પક્ષમાં ન બોલ્યા, પણ હું ક્યાંથી બોલું? મમ્મી ના પાડતા હોય, મમ્મીનું મોઢું મેં જોઈ લીધું હતું, મમ્મી નથી ગમી વાત. મમ્મી એમ કીધું કે હવે ભણવાની જરૂર નથી, તો મારે મમ્મી બાજુ જ બોલવું પડે ને કે ભાઈ ના ના હવે નથી ભણવાનું તારે. એ વાત તારી સાચી, તારી મમ્મીની વાત સાચી, બધાયની વાત સાચી. પણ હું તને એક વાત કહું છું કે આ સમય એવો છે ને બેટા, ભલે ભગવાનની દયાથી આપણે એને ઘરમાં બધું હર્યું ભર્યું છે, બધુંય છે, પણ આ બધુંય મેલ છે. ક્યારે નીકળી જાય ને એનું કાંઈ ખબર ન પડે. કોણ જાણે, અચાનક મોટું દવાખાનું આવી ગયું, ધંધામાં કંઈક ખોટ ગઈ, અને જો બધું જતું રહ્યું એ વખતે ખાલી ને ખાલી ભણતર કામ આવે. ઘરમાંથી કોઈને કોઈ ભણ્યું હોય ને બેટા તો એ ઘર પાછું ઊભું થઈ શકે. બધા જ અભણ હોય અને ધંધા સિવાય બીજી કાંઈ નોલેજ જ ન હોય તો તમે કરો તો કરો શું? એટલે ભણતર જરૂરી તો છે જ તે. અને હા, એવું બની શકે કે તારી માં તો એટલે ના પાડતી હોય કે ઓલી જાય નોકરીએ કે ભણવા તો બધું કામ તારી માને કરવું પડે. અને મારા તો આ ગુડા ગળી ગયા છે, હું તો કાંઈ જાજુ કરી ન શકું. બહુ તો બેઠા બેઠા લુગડાની ઘડી કરી દો. મારી વાત હું સમજી શકું છું, પણ અંકિતા કહે છે નોકરી કરીને પૈસા લાવવા છે. હવે પૈસાની ક્યાં અત્યારે આપણે કોઈ માંગ કરીએ છીએ, એની પાસેથી માંગીએ છીએ કે તું પૈસા કમાઈને લઈને આપ આપણા ઘરમાં? નથી કહેતા, તું બરાબર જ છે, તુંય બરાબર છે, તારી માય બરાબર છે, બધા જ બરાબર છો કહેવા માટે. કાલ સવારે બધા વાતો કરશે, આપણા સમાજમાં કુટુંબમાં બધા વાતો નહીં થાય કે આ લોકોએ ભગવાને આને આટલું આપ્યું છે છતાંય તેની વહુને ભણાવીને નોકરીએ ક્યાં લગાડવાનું છે? આ લોકો કેટલા લાલચુ માણસો હશે. ભલે કે કોક દાડો આપણો જો અહીંયા ખરાબ સમય આવ્યો અને ત્યારે આપણને કાંઈક જરૂર પડશે તો આ જ સમાજ તાળીઓ પાડશે. સારું થયું, બહુ કૂદતા હતા ને, જો હવે એના ઘરમાં કાંઈ નથી, કોઈ 1 મહિનાનું અનાજ નાખવા નહીં આવે અને ત્યારે ભણતર કામ આવશે. એટલે એણે માગીને શું માગ્યું કે મારે ખાલી ભણવું છે. એણે સોના ચાંદી દાગીના તો માગ્યા નથી, નથી કાંઈ કપડાં લત્તા માગ્યા, ભણવાનું જ માગ્યું છે ને. અને ભણવાનું આખા દીમાં હોય કેટલા કલાક? 3, 4 કે 5 કલાક. કરવા દે ને, મહેનત એને કરવી જ ને. મહેનત તો એ જ કરશે ને. હા, આ આપણો બાજુવાળી જો એની નેહાને એણે ન ભણાવી અને પરણાવીને સાસરે મોકલી અને ત્યાં એ લોકો પૈસાદાર જ હતા. સમય ખરાબ આવ્યો તો એમને એમ ઘરે બેસી રહ્યા, ઘર વેચવું પડ્યું, એનું દેવું ચૂકવ્યું અને અત્યારે ભાડાના ઘરમાં રહે છે. પણ નેહા ભણેલી હતી તો અત્યારે જો ટીચરની નોકરી કરે ને ઘર હકાવે છે. ભણતર કામ આવ્યું ને બેટા. ભલે ને માઇક હોય તો આપણે ક્યાં ખોટું વાત કરીએ છીએ. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. ચાલો રેડી, રોલ. સારું. હા તમ એ વાત સાચી. હા ચાલો રેડી. એ વાત સાચી તમારી, પણ બા હું શું કહું છું કે મને આ યોગ્ય નથી લાગતું. એનું કારણ છે કે મમ્મીને નથી ગમતું અને કદાચ હું હા પણ પાડી દઉં, પણ તમને એમ લાગે છે કે આવું બધું કરવાથી અંકિતા શાંત પડી જશે અને તમને એવું લાગે છે કે આપણા ઘરની પરિસ્થિતિ એવી થશે, આપણે જેવું વિચારીએ એવું થાય. મને દાદા કહેતા હતા કે છે ને બેટા હંમેશા સારા વિચારો કરવાના, જેથી કરીને આપણે ભવિષ્યમાં બધું સારું જ થાય. જેવા વિચારો હોય ને એવું થાય. હા, વિચારો સારા જ રાખવાના, પણ હજી ભવિષ્યની કાંઈ ખબર નથી કે ક્યારે શું થાય. આ તું ભણવામાં હોશિયાર જ હતો,
અને સારું ભણતોય તો. પણ જો આ તારા દાદા ગયા ને, અને ત્યારે તું કંઈક 12 કે 13 કે 14 વર્ષનો હતો કદાચ, અને તારી મમ્મીએ તને ઉઠાડીને ધંધે લગાડી દીધો. આ ત્યાર પછી તારું ભણવાનું કાંઈ થયું નથી. બસ હા તારું મગજ ચાલે છે, 2 પૈસા કમાઈ શકે છે. કાલ સવારે હવે હું ન ભણ્યો તો મારે ક્યાં ભણતરની જરૂર હતી? આપણા ઘરના ફેક્ટરાઓ છે, અને ભણીને તે બધા જે ભણેલા છે એને હું કામે રાખું ત્યાં. તમને ખબર છે ને, હારા હારા એન્જિનિયરને મારી પાસે આવવું પડે, ની બેઠો હોય ની કામ કરતો હોય, હું શાંતિથી બેઠો હોઉં. સાચી વાત છે. તો પણ સાંભળ, દરેક દિવસ સારો નથી હોતો ને દરેક દિવસ બરાબર નથી હોતો. ક્યારે શું થાય, ક્યારે ચડેલો સૂરજ આથમી જાય ને એનું કાંઈ નક્કી નથી બેટા. સારું, તમે કહો છો તો હું એની વાત માની લઉં છું. અને હું છે ને તારી માને કામમાં મદદ કરીશ. હું બધુંય કામ કરીને જાય પછી વાંધો શું છે? સવારની રસોઈ પાણી તો કરી જાય, વોશિંગ મશીન છે, કપડાંય ધોવાઈ જશે. પછી રહ્યું કેટલું કામ, એમાં હું એને મદદ કરીશ. પણ એને ભણવા દે બેટા. હું તને શું કહું, શું? આ આકાશ છે બરાબર, એ કેટલું આમ ઊંચું હોય છે આમ. અને એવા વાહિયાત સવાલો શું કરતા હોય? એક તો માણસ કંઈ વિચારતું હોય વિચારવા ન દે. હિસાબ કરતી હતી પૈસાનો, ત્યાં આકાશની વાતો કરે છે. ભાઈ હવે ઘરનો હિસાબ તો હવે શું કરવાનું હોય? તું જેટલા રૂપિયા માગશો એ આપું જ છું તને. હા હા, તમે તો મારા નામે બંગલા કરાવ્યા છે ને, તો સંભળાવ્યા કરો. અરે પણ એવી વાત નથી, પછી તું હાવ એવી વાત કરીમાં. તમારી જિંદગીમાં આવી ને ત્યારથી મારી જિંદગીનો એક જ રૂલ છે, પૂછો શું? હું લખો, માંડો અને ભૂસો. લખો, માંડો ને પૂછો. એના સિવાય કોઈ વસ્તુ છે નહીં મારી લાઈફમાં. હવે મારી વાત સાંભળ, આવી રીતે છે ને મગજ છે ને ગરમ ન રખાય. ગરમ મગજ રાખવી ને તો આપણે જ નુકસાની આવે. કરવો તો કોઈ દી ન કરાય. આપણે હંમેશા છે ને આપણું મન છે ને પ્રફુલ્લિત. એ સ્વામીજી બંધ થાવ ને. આવું બધું સાંભળવું ને તો ફોનમાં આવે છે પ્રવચન આપતા. આવે તો ઘરની બહાર બેઠા હોય તો આવીને બેસી જાય. તમારી પાસે કંઈ કામ નથી અશોક? લે હવે આ ખેખલા વેડા કરશે. પણ આપણું ફેમિલી ગ્રુપ છે એમાં મેસેજ આવ્યો છે નવો. કોણ છે? બસ્તીલો આવ્યો છે. એક વિદ્યાર્થી ભણવા જવાનો છે. શરમ આવે છે? તાર ભાભી ભણવાનું લઈ કે હવે હું ભણવા જવાની છું. આબરૂની તો પથારી ફેરવી નાખી છે. આ ગ્રુપમાં મેસેજ કરવાની શું જરૂર હતી? બધાને ખબર પડે ને એટલે. આ તો હું શાપ બની દઉં, તું યાર વાર ભણવા બેસી જાજે. છાના મના બેસો ને, નકર નાખીશ હમણાં. પૂછી વગરની છે. ના પાડી હતી હો અશોક. મેં, મમ્મી અને ભાઈ ત્રણેય ના પાડી હતી કે રહેવા દેજા, ધાંધિયા ન કરતી. પણ આ બાઈ છે કે કોઈનું માનવા રાજી નથી. આબરૂ વગરના કર્યા છે બધે અમને જ્યાં હોય ત્યાં. પણ આવું થોડું હોય, આ ઉંમરે ભણવા જવું હે? પછી કેવું થાય ખબર? એ કેટલામાંથી ભણવા જાય? બધાય નાના નાના છે, એ મોટા હે? અરે પણ જરૂરત શું હોય? પછી છેલ્લે લગ્ન કરીને આવ્યા પછી ભણવાની વાતો કરવાની જ ન હોય. હા અમે રહ્યા જઈએ છીએ ક્યાંય ઘર મૂકીને. ભણવું છે, અરે ભણવું હોય તો માવતરના ઘરે ભણી લેવાય ને. છોકરીઓ બહુ હોશિયાર છે. સસરાના ઘરે આવીને ભણવું છે ને પછી નોકરીએ કરવી છે, તો સાસરે શું કામ આવ્યા હશે? એ જ વાત ચાલે. એનું મગજ મને લાગે છે ખરાબ થઈ ગયું. ખરાબ નહીં, બહુ હોશિયાર છે. તો તાર ભાઈને એને રજા કેમ આપી એમ કહું છું. ના જ પાડી હતી ભાઈએ તો, મમ્મીએ પણ ના પાડી હતી. પણ આ છે ને કોઈનું માને એવી છે નહીં. દેખાવે છે પતલી દુબળી એવી, પણ એટલું ચંટ માઇન્ડ છે ને એનું, આખા ગામને પહોંચીને પાછી વળે એમ છે. તારે જરીક વધારે સમજાવાય ને આમાં. મને બધાય કે વધારે એટલે શું? 1 કલાક તો માથાકૂટ કરીને તે દિવસે આવી હતી. બુદ્ધિ વગરની. મારી વાત સાંભળ. દખ્તર લઈને જાહે ને હે? હું તો નાનો હતો ને તે મારે જો પેટી હતી અને દખ્તરે હતું. હું 6ઠું 7મું 5 4 5 6 ને 7 એ પેટી લઈને જતો. વરસાદ આવે ને તો એ પેટી માથે જ મૂકી દેતો. એને કહેજે પેટી લઈ લે. સમજી? એટલે મજા આવે તો એમ તો વગાડવા હોતે. અમે હું છૂટતો જ નિહાળેથી તો એ વગાડતો જતો આમ મોજમાં. મારા દોસ્તાર બે બાજુ હોય, મજા આવતી હો. પછી અમે ટીકડા લેતા, ભૂંગળા લેતા, મજા આવતી. પણ આ હવે આ ઉંમરે તો એ ટીકડા નહીં લઈએ કે. એ ટીકડા લેશે ને, આ ઉંમરે કોકને ટીકડા પીવડાવે એવા ધંધા ચાલુ કર્યા છે ને. જો હું વિચારું છું કે હું ભાઈ સાથે એકવાર વાત કરી જોઉં. કદાચ ભાઈ માની જાય ને પાછી એને ના પાડે તો કોઈના બાપનું માને એમ તો છે ને યાર.
મેસેજ વાંચતો લવ આવ્યું. હા ઊભી રહે તો 1 મિનિટ. આ કોલ તાર વાવાલ છોકરો છો કે કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. લે ચાલ તમને બહુ મજા આવે છે મારા તો મારે ભણવા જવું છે ચાલે તું તો એક તારે બાળ મંદિર થી ચાલુ કરવાલ તારે. એકડે એક બગડે બે ય રીસામણે જતી રહું એ રીસામણે જતી રહું રીસામણાની વાત નથી આવી, નિયાળની વાત હાલે છે. પણ આ હવે તું જા. આ મને કર મને હોતે કે તારા હાળા ઘરના હજી આ ઓલા ભણવા બેઠા એ મને કહે. મળીશ આજે હું એને વિચારું છું કે બહાર મળીને વાત કરી લઉં ભાભીને કાબુમાં તો રાખવી જ પડશે ને બુદ્ધિ વગરની ને જો મીરા આ તો હું મજાક કરતો જ, પણ આ વસ્તુ સારી ન લાગે. મેસેજ કરું છું ભાઈને હા તું મેસેજ કર કે ન કર, હવે એને હા પાડી દીધી એટલે વાત પૂરી. હે કોઈ આ નથી પાડી ચૂપ બેસો ને તમે મેસેજ આવે ને એટલે હું જાઉં છું મળવા કઈ વાંધો નહીં, ફોન લેતી જા. હા તો મારો ફોન છે ફેન લેતી છે ઓલો મેસેજ ડિલીટ નહીં કરતી, બીજું કઈ નહીં. કેમ છો બેન? મોજમાં તું કેમ છે બસ તું મોજમાં તો હું મોજમાં. થોડા દિવસ મોજમાં રહી લે પછી તો ખોજમાં જ રહેવાનું છે ને શેની? તને તારે કેવું જોઈએ ને કે તને એલકેજીના નાના બાળકની જરૂર છે પત્નીની નહીં લે કેમ એવું થયું? કેમ એવું થયું શું બોલે છે તું આ કઈ સવાલ છે તારો કરવા જેવો તને ખબર છે ને કે હું શું બોલું છું ઘરમાં નાનું બાળક લઈને આવ્યો એવું બોલે છે અંકિતાની વાત કરતી લાગે છે. ના ના અંકિતાની વાત થોડી કરાય મારાથી બાપા અંકિતા મને મારે નહીં અહીંયા આવીને એવું કઈ નહીં હું કરે. તો વાત કરું છું તમારા ઘરમાં જે પેલું બાળક છે ને એલકેજી એચકેજી માં ભણવા જવાની વાતો કરે જ ને એની અરે એ ન્યા સુધી નીચે નથી મોકલવાની ભણવા, કઈ એને ભણવા બેસાડવાની છે, પણ આપણે 10માંથી ચાલુ થશે. શરમ આવે છે શરમ 12મું. 10મું ધોરણ 15 વર્ષની ઉંમરે આવે 35 વર્ષની ઉંમરે નહીં તું આપી શક્યો પરીક્ષા? મારે નથી આપી મારો ઘરવાળો ઘણું કમાય છે ને હું ઘરે શાંતિથી જીવવા માંગુ છું જો ભણવું હોત તો પહેલા જ ન ભણી લીધું હોત. પહેલા મેં પણ એવું જ વિચાર્યું હતું મમ્મીની સાથે, મેં પણ ના જ પાડી હતી, પણ પછી પાછો મારો વિચાર બદલી ગયો એટલે મેં હા પાડી છે. તારા વિચારો બહુ બદલે કા એવું નથી. તો હવે આ સમય એટલો આગળ હાલે છે બરાબર, તો સમયની સાથે ચાલવા માટે થઈને આ બધું કરવું પડે. આની પહેલા જે માંગા આવ્યા એ છોકરીઓને મમ્મી એટલે જ ના પાડી હતી કે વધારે ભણેલી હતી કાલ સવારે મમ્મીને ને તને દબાવશે ત્યારે તમે શું કરશો હેરાન કરશે ત્યારે હવે એ શું દબાઈ શકે? તું વિચાર કર કે જો આવું બધું તું ન વિચાર પહેલાં તો. અને રહી વાત તો હવે તો એને મારી સાથે લગ્ન થઈ ગયા છે બરાબર, હવે એ ભણે ને તો એના સ્વભાવમાં કંઈ ફેરફાર ન થાય. પહેલાં ભણેલું આવે ને મારી સાથે જો સેટિંગ ન આવે, કારણ કે હું ઓછું ભણેલો બરાબર, તો આપણે સમજતા હતા મમ્મીની વાત સાચી હતી કે મારી યારે વધારે ભણેલું સેટ ન થઈ શકે. હવે આ તો શું છે કે આ તો ઓછું જ ભણેલી હતી એટલે અમારું બંનેનું સેટ તો થઈ ગયું હતું. હવે ખાલી એને ભણવા માટેનો આગ્રહ છે એ આપણે પૂરું કરીએ છીએ. પણ મમ્મીને નથી ગમતું એમાં ખબર પડે છે તને કઈ મમ્મીએ મને ઘરે બોલાવીને ચોખ્ખું કહ્યું હતું કે આ છોકરી ભણશે ને તો મારે મેળ નહીં આવે હવે મમ્મીએ કહ્યું તું ને મેં તો નહોતું. ગ્રુપમાં મેસેજ કરે છે આખા કુટુંબને કહે છે કે હું તો ભણવા જવાની છું ને પાછો આપણો પેલો ચિંટુડો કોંગ્રેચ્યુલેશન્સ ભાભી હવે ચિંટુડો તો ડાયો જ કહેવાય ને, બધા એવું જ કહે છે ને હું તે મેસેજ તો કરું જ છું. અને તને ખબર છે ગ્રુપમાં મેસેજ ન કર તને બ્લોક કરી દઈશ જીજાજીનો મેસેજ આવ્યો હતો શું એ કે ખૂબ ખૂબ બધાય હો ભણવાનું ચાલુ કર્યું એની માટે. લે રે મારી સામે તો ખખડી ખખડીને દાંત કાઢતા હતા કે ના ના મને તો આવી શરમ આવે ને હું તો આવું ક્યારેય ન કરું તારા જીજાજી બે મોઢાવાળા તો છે જ પહેલેથી આજકાલથી થોડા. એટલા સરખા મળ્યા છે આપણને તો જો તું છે ને ભાભીને ના પાડી દે કે હવે પ્લાનમાં ચેન્જ થઈ ગયું છે એટલે તમે ભણવા નહીં જઈ શકો હવે નો. એવું હોય ને તો ખોટું બોલ કે મમ્મીને મજા નથી હવે એવું ન કરાય, બાઈ કામમાં મદદ કરાવે છે એટલે હવે જો હું કહું ને તો કેવું થાય ખબર છે, આખી વાત બગડી જાય. એટલે તું નહીં માને હું માનવાની વાત નથી કરતો. તમને લોકોને ઘર પરિવારની કાંઈ પડી જ નથી એકની એક બેન આટલા વર્ષે એક વસ્તુ માંગી રહી છે કે ભાઈ તારી બાયડીને ભણવાની ના પાડી દે એમાંય તે મને તો ના જ પાડી ને તને શું વાંધો છે મને ઈ કે ને? અરે મને વાંધો છે ભાઈ મને શું મમ્મીને વાંધો છે મમ્મીને વાંધો છે તો મમ્મીનો વાંધો સોલ્વ થઈ જશે અને થોડા દિવસ પછી આપણે આ એનું ભણતર પતી જાય ને એટલે થોડા દિવસ કે 2-4 દિવસની વાત છોડી દે કે અઠવાડિયામાં પતી જશે પ્રવાસ નથી જતો ભણતર છે કોને ખબર 10મામાં પાસ થાય તો 12માની પરીક્ષા આપે ત્યાં પાસ થાય તો આગળ ભણે ત્યાં પાસ થાય તો આગળ ભણે ને ત્યાં પાસ થાય તો આગળ ભણે આગળ ભણે. લોકો 45 વર્ષ સુધી ભણી શકે તું આમનામ કરીશ ને તો હાથ કોક દીનો કડી જાય.
આટલો બધો લોહી ઉકળાટ બંધ કર. તું પહેલેથી ગળું બળે છે હવે. તું પહેલેથી છે ને જીવ ઉકળાટ વાળી માણસ છો. તને કેટલી વાર કીધું હશે કે આટલો બધો છે ને તારે લોહવાટ નહીં કરવાનો અને શાંતિ રાખવાની. તારો સ્વભાવ જ એવો છે, ગમે એ વાતમાં છે ને આમ બસ બોલવાનું ચાલુ કરે પછી બંધ થવાની ખબર નથી પડતી. વાહ ભાઈ વાહ, મારો સ્વભાવ ખરાબ છે. બરાબર રાખડીનું કરજ તું આપે છે મને. આટલા વર્ષ મેં તારી રક્ષા કરી, રાખડી બાંધી, તને તને પપ્પાની જગ્યાએ મેં રાખ્યો ને આજે તું મને એમ કહે છે કે મને બોલતા નથી આવડતું. મારો સ્વભાવ ખરાબ છે? હવે- લાખ રૂપિયાનો સ્વભાવ છે મારો. તે તારા બંનેવીમાં શું જોઈને મને એ ઘરમાં આપી હતી? મોઢું મોઢું જોવું ગમતું નહોતું તોય મેં એને સરખા બનાવ્યા, લોકોની વચ્ચે રહેતા શીખવ્યું અને અત્યારે હું મારું ઘર સંભાળીને બેઠી છું. મમ્મીનો સ્વાર્થ હતો. આ જે કંઈ પણ કરતા હરતા છે ને મમ્મી છે. શું કામ? હું તો ના જ પાડતો હતો, મને જીજાજી જરાય નહોતા ગમતા. આ છે ને એનું મોઢું જોયું છે તે? હે? હું તો રોજ જોઉં છું. હા, મને પણ પૂછે મને મોઢું નહોતા જોયું છે કે ગમતા. નહીં? પણ મમ્મીએ શું મને કીધું? ભાભી નહોતી ગમતી. મમ્મીએ મેં સ્વીકારી ને. મમ્મીએ એવું કીધું ત્યારે કે છે ને આપણે એ બરાબર છે, કુમાર એવા દોવા જોઈએ તો જ તે આપણી બેન ત્યાં સુખી રહે. કારણ કે આપણી બેનનું એ ઘરમાં હાલે. શું કામ? કારણ કે કુમારને આટલી ગોરી અને આટલી સારી છોકરી મળે ને તો એ બેન કહે ને એટલું જ કુમાર પાણી પીવે. અને પછી અમે એટલે આ કાઢીને લાવ્યા હતા આ ઘરમાં કે શાંતિથી પગ ઢાંકીને કામ કરે ને તો વાંધો ન આવે મમ્મીને. તું રૂપાળો કેટલો હતો નહીતર? તો હવે રૂપાળી છોકરી ગોતી તારા માટે? પણ આ બધું કરતા કરતા તો મમ્મી જ છે ને. મમ્મીએ બધી બાજુ ઊંધું ઊંધું જોયું. કુમાર હારા ન ગઈ ત્યાં, મારી ઘરવાળી હારી ન લીધી. પતી ગયું તો હું ઘરે જાઉં છું, ના પાડી દેજે. હોશિયારીઓ પણ કરતો સાંભળ, ખોટી એ વાળી. હવે તો બધું બગડી જાય બેન. શું કરો છો મહારાણી સાહેબા? ઓનલાઈન જોઉં છું કે કઈ કોલેજ સારી છે. કઈ કોલેજ સારી છે? હા, જેમાં કદાચ સ્કોલરશિપ પણ મળી શકે. એકવાર પ્રેમથી સમજાવ્યું હતું ને કે આ ભણવાનું ભૂત ઉતારી દો પોતાના માથા પરથી, તો પછી વારે ઘડિયા એકની એક વાત કરવી અને અમારા મગજ ખરાબ કરવા, એવું શું કામ કરો છો? મમ્મી, મેં પણ તમને પ્રેમથી સમજાવ્યા હતા ને કે ઘરની પરિસ્થિતિ એવી હતી એટલે હું ના ભણી શકી. પણ આપણે અત્યારે તો પરિસ્થિતિ સારી છે ને અને મારી ઈચ્છા છે. મારું સપનું તમારી છે. ઈચ્છા તો હોય કે કૂવામાં પડીને મરી જાઓ, તો અમારે મરવા દેવાના? મમ્મી, મારું સપનું છે. ઘરના સભ્યનું, તમારી વહુનું એક સપનું પૂરું ના કરી શકો? સપના એવા જોવાના હોય કે બધાને ગમે અને એ પૂરા કરવા માટે બધા મહેનત કરે. સપના એવા ન જોવાય કે આની અંદર કોકનું ગળું કપાઈ જાય અને આપણને મજા આવે. આમાં ગળું કપાવવાની ક્યાં વાત આવે? અને તમે ધારો ને તો મારું સપનું પૂરું કરી શકો તેમ છો. એમ જ કહું છું કે હવે મારે ધારવું પણ નથી, મારે કરવું પણ નથી. તમે તમારી રીતે શાંતિથી છે ને આ ઘર સંભાળો, દીકરાને સંભાળો મારા, એટલે બહુ થઈ ગયું. બીજું કાંઈ કરવાની જરૂર નથી. એ તો સંભાળું છું ને. એ સંભાળતા સંભાળતા હું ભણીશ. મમ્મી, મને સમજાતું નથી કે આ ભૂત ક્યારે ઉતરશે, આ મગજમાંથી વાત જશે કે નહીં જાય, કે બસ પછી આ જ રટણ તમારું કાયમ ચાલુ રહેશે. ભણવું છે, ભણવું છે, ભણવું છે. અને ભણીને તમે કયા બેરિસ્ટર બની જવાના? હા, તમે શું કરી લેશો? હવે લગ્ન થઈ ગયા છે, હવે છોકરા છૈયા કરો, જે કરવાનું છે એ નથી કરતા અને બીજા બધા ધંધા કરો છો. આદિને ચોખ્ખા શબ્દમાં તમારે કહેવું પડશે. શું કહવા દીને? ખબર નથી પડતી હું કઈ વિષય પર વાત કરી રહી છું. જો તમે જે વસ્તુ કહો છો કે મારે હવે ઘર સંભાળવાનું છે, આદિને સંભાળવાના છે, તો હું ભણતા ભણતા પણ એ કરીશ. તમને પણ સંભાળીશ, આ ઘર પણ સંભાળીશ ને આદિને પણ સંભાળી લઈશ. પણ પ્લીઝ મમ્મી, ભણવા દો જો ને. હવે મારી પણ દિવસે દિવસે ઉંમર થાય છે, મારાથી કામ નહીં થાય. આ ઘરને સંભાળવું પડશે, બાને સંભાળવા પડશે. સંભાળી લઈશ, બધું સંભાળી લઈશ. એવું જરૂરી નથી કે હું ઘરની બહાર જઈને ભણું. હું ઘરે બેઠા બેઠા ભણીશ અને ઘર સંભાળી લઈશ, બાને સંભાળી લઈશ, તમને સંભાળી લઈશ. તમને કંઈ કામ પણ નહીં કરવા દો. કહેવું અને કરવામાં બહુ અંતર છે. અને મને નથી ઈચ્છા કે મારી વહુ ભણે, બરાબર? નથી આદિત્યની ઈચ્છા કે એની પત્ની ભણે. પણ આ તો શું છે કે પરાણે એને તારો સાથ આપવો પડે છે. તો પ્રેમથી તું કહી દે કે હવે મારે ભણતર કરવું જ નથી, મારે ભણવું જ નથી, મારે તમારું ઘર અને મમ્મીને સંભાળીને બેસી રહેવું છે. તમને કોણે કીધું કે આદિત્ય પરાણે મારો સાથ આપે છે? એ તો આદિત્ય સાથે મેં હજી સુધી પ્રેમથી વાત જ નથી કરી. તમારી સામે જ ખાલી ભણવાની વાત થઈ છે. હું આદિત્યને વાત કરીશ ને તો હે મારો જ સાથ આપશે. હવે મને લાગે છે કે મારે મારું ત્રીજું નેત્ર ખોલવું પડશે. ત્રીજું નેત્ર એટલે શું? એટલે એ જ કે તમે પ્રેમથી આદિત્યને કહી દેજો કે તમે ભણવાનું માંડી વાળ્યું છે. ના મમ્મીજી,
હું આદિત્યને નહીં કહું મેં ભણવાનું માંડી વાળ્યું છે, પણ હું એને સમજાવીશ કે મને તમે ભણવા દો. અચ્છા, એમ વાત છે ને? ભણવા દેવાનું કહેશો? ભણવું છે તમારે? હા, કાંઈ વાંધો નહીં, ભણો તમારે. જોઉં છું કઈ કોલેજમાં એડમિશન લેશો, ક્યાં જશો, કોને કહેશો. આદિત્યને નહીં કહો ને, આદિત્યની માને પણ ભગવાને જીભ આપી છે. કહીશ આદિત્યને. આદિત્યને તો બધું પૂછીને જ કરીશ. એમ ને? હા. હું વાત કરી લઉં છું. તમારાથી નહીં કહેવાય ને, તો મને આવડે છે. જો મમ્મીજી, તમારે આદિત્યને કઈ વાત કરવાની જરૂર નથી. આદિત્યને બધી વાત હું કરી લઈશ. બરાબર છે. આદિત્યને તમે કહેશો, તમે નહીં, હવે તો હું જ કહીશ. કારણ કે હવે પાણી માથાની ઉપર વહી ગયું છે. મારે હવે આ ઘરની જમીન કોરી કટ થઈ જાય ને એ પહેલાં મારે પાડ બાંધવી જરૂરી છે. જો મમ્મી, ખોટી જીદ ના કરો અને મારી સાથે ખોટી મગજમારી ના કરો. ખોટી મગજમારી હું કરું છું કે તું કરે છે? આ બધા ધતિંગ તે આદર્યા છે કે મેં આદર્યા છે? મેં તો ખાલી મારા મનની ઈચ્છાઓ કીધી છે. તારી મનની ઈચ્છાઓ પૂરી કરવામાં અમારી મનની ઈચ્છાઓને મારી નાખવાની? હા, આ ઉંમર છે બાળક કરવાની, આગળ ઘર સંસાર વધારવાની, ને ત્યાં તમને તમારું ભણતર દેખાય છે? અરે આ દુનિયામાં, આ સમાજમાં ઘણી વહુઓ ભણે જ છે ને, ક્યાં નથી ભણતી? ઘણી વહુઓ ભણે કે ના ભણે, મારા ઘરની વહુ નહીં ભણે કીધું ને, સમજાવી દેજો. આ એકની એક વાત 50 વાર કહેવાની તમારા મગજમાં નથી ઉતરતી? હવે તો હું ભણીને જ રહીશ. આદિત્યને આવા દે. આની બધી ચરબી છે ને આદિના લીધે જ ચડી છે. એને કીધું હતું આદિત્યને કે એને ખોટી છૂટ નહીં આપતો, પણ નહીં, બાયડીને એને ભણાવવાનું ભૂત ચૂપડ્યું છે. આવા દે એટલે એને ખબર પડે કે આવો, સારું કર્યું, અહીં આવ, તારી સાથે વાત કરું છું. આદિત્ય, આ ચોર પગલે શું કામ જાય છે? કામ હતું કે? કામ હતું એટલે જ તો ઊભી છું. આટલા ગુસ્સામાં તમને ક્યારેય નથી જોયા. સારું છે, ગુસ્સામાં નથી જોયા, પણ આજે તું મારું રૌદ્ર સ્વરૂપ જોઈશ બેટા. પ્રેમથી તને સમજાવવાનું કીધું હતું ને કે તારી પત્નીને કહી દે કે એ આ ભણવાનું ભૂત છોડી દે, માત્ર ને માત્ર ઘર સંસાર પર ધ્યાન આપે. જુઓ, હવે જે થવાનું હતું એ થઈ ગયું છે અને હવે એને ચાલુ કર્યું જ છે, તો પછી આપણે આવી રીતના ન રોકવી જોઈએ. ચાલુ કર્યું છે? હા, ચાલુ કર્યું છે. સરસ, તારી પત્નીએ ચાલુ કર્યું છે અને તે એને હા પાડી છે, એમ ને? હા, એટલે આ ઘરની અંદર વડીલોની તો કોઈ કિંમત જ નથી. વડીલ કદાચ ગધેડાની જેમ આમ હોચી કરીને પણ કહી દે ને તો પણ કાંઈ ફરક નહીં પડે. તારી પત્ની આ તારા હા પાડવાથી આગળ વધી છે. જો તે ના જ પાડી દીધી હોત ને તો આ વાત બનત જ નહીં ને બેટા. ના બને, હું માનું છું મારી ભૂલ કહેવાય, પણ હવે હું કઈ બાજુ રસ્તો લઉં મને એ પહેલાં કહી દો. કે મમ્મી તમારી બાજુ હું તે દિવસે બોલ્યો હતો ને, હવે એ પછી પાછું મને એમ થયું કે એ પણ સાચી છે, તો ભણી લઈ તો શું થઈ જવાનું છે? મને એમ કહો ને, કાલ સવારે કદાચ આપણને જ કામ લાગશે. શું કામ લાગશે? તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. તમારા દીકરાના દીકરાઓ અને દીકરીઓ આવશે ત્યારે એને શીખવાડવા માટે, ભણાવવા માટે થઈને એ ભણેલી હશે તો કામ લાગશે ને. ટ્યુશન હોય છે, સર ટીચર હોય છે, ઘણું બધું હોય છે. પણ આપણને કંઈ ન આવડતું હોય તો શું કામનું? અચ્છા, આપણને ન આવડતું હોય તો શું કામનું? આપણને કાંઈ નથી આવડતું. હવે એને જ્યારે આવડવાનું એટલે કે શીખવાની જ્યારે જરૂર હતી ત્યારે તો એ શીખી ન શકી, અને હવે એને શીખવાનું આ ભૂત ઉપડ્યું છે. પણ આદિત્ય, આવી ખોટી છૂટ ન અપાય. મેં મીરાને પણ બોલાવી, એને પણ સમજાવી, પણ એને સમજવું જ નથી. અને એક તારા બાએ ઉપાડો લીધો છે, ભણે. હા જુઓ, મીરાએ પણ મતલબમાં કે મીરાએ વાત મને કરી હતી અને એને પણ એવું જ કહ્યું, તમે જેવું કહ્યું એવું જ. તમે બેનને પણ સમજાવી કે રહેવા દે, આપણે હવે એ ભણે છે તો ભણવા દેવાય. કારણ કે તમે વિચાર કરો મમ્મી, અત્યાર સુધી તમે શું કર્યું? તમે મારા લગ્ન આ છોકરી સાથે કરાવ્યા, અંકિતા સાથે, બરાબર? અંકિતા મને નહોતી ગમતી, છતાંય તમે હા શું કામ પડાવી કે ભાઈ ત્યાં તમારો દબદબો રહે, તમે કહો એમ એને કરવું પડે, આટલા મોટા ઘરમાં પરણીને આવે. ભણેલી ગણેલી છોકરી સાથે મારા લગ્ન શું કામ તમે ન કરાવ્યા? કારણ કે તમને ખબર હતી કે એનો રૂઆબ, એનો પાવર, એને બધી ખબર પડે છે, એટલે આપણા ઘરની અંદર એ સેટ નહીં થાય, મારી સાથે સેટ નહીં થાય. એટલે મેં વાત માની, અને એવું જ તમે બેન સાથે કર્યું. શું કર્યું મેં? આ જમાઈનું મોઢું જોયું છે ને તમે? બેનને ગમતું પણ નહોતું, મને પણ નહોતો ગમતા જમાઈ, છતાંય તમે શું કામ જીદ કરી કે બેન આપણી આટલી રૂડી રૂપાળી ત્યાં જશે ને તો જમાઈ આખી જિંદગી એના છે ને એ કહેશે ને એમ જ કરશે અને એનું પાણી આમ પીધા કરશે. તો ઘર સંસાર ચાલે છે ને તમારા બંનેવના? તારી બેન દુખી નથી, તું દુખી નથી, તો પછી જેમ માં કે એમ થોડુંક કરતા જાઓ.
પત્ની કે એમ પણ કરવું પડે કે નહીં? અચ્છા પત્ની તો તને નચાવશે કે લો આ ટચલી આંગળીએ નાચો તો નાચજો. નાચવાની વાત નથી, મને નાચતા નહીં ફાવે, પણ મમ્મી અત્યારે હવે એને ભણવાનું આ તે હા પાડીને એનું જ આ પરિણામ છે અને એમાં વધારે શ્રેય પેલા બા આપે છે. ના બેટા ના ભણવું તો જોઈએ, ભણતર તો જીવનનું બીજું ઘડતર છે, ફલાણું ઢીકણું. એમના જમાનાના જે ડાયલોગ્સો મારતા હતા ને એના લીધે થઈને જ મેં હા પાડી, કારણ કે ભાઈએ મને જે પાઠ બનાવ્યો ને એ પછી હું પીગળી ગયો હતો, અને પીગળ્યા પછી તો મારું કઈ નક્કી ન રહીને હું ક્યાં સ્લીપ મારું. હા એ તો સાચી વાત છે બેટા, તારું કશું નક્કી નથી, તું ગમે ત્યાં ગબડી શકે છે. અરે ગબડવાની ક્યાં વાત કરે છે, તને એ નથી ખબર પડતી કે તારી માં શું કહી રહી છે. બેટા હવે સમય છે તમારા બાળક લાવવાનો, તમારી જિંદગીને નવી દિશા આપવાનો. અરે આ સમયમાં જો એ ભણતર પકડશે તો તારું લગ્ન જીવન ક્યારે આગળ વધશે? વધશે ને, તમે શું કામ ચિંતા કરો છો? ભણી લઈ પછી વધશે, અને વધ્યા પછી એવું વધશે કે તમે વાત જ જવા દો, તમારી બધી ઉપાધિ દૂર થઈ જશે. આટલું ટેન્શન નહીં લેવાનું. સમયે સમયે જે વસ્તુ સારી લાગે ને એ સારી લાગે. લગ્નના ગીત લગ્ન જ ગવાય, મરાસિયા ગાવા ન જવાય, એટલી મને ખબર પડે છે. અરે મારી માં, હું એમ કહેવા માંગુ છું કે હવે એનું ચાલુ કર્યું છે ભણવાનું, તો હવે સ્ટોપ ન કરાવાય, એ શરૂ રહેવા દો ને. અરે પણ પડતું મૂકને ડિગ્રી લઈને અહીંયા સ્ટાર મેડલ કે ગોલ્ડ મેડલ લઈને આવશે તો આપણે શું કરીશું? એના ભજીયા તળીશું. એનો હાવભાવ જોયો તમે? આ મેં જ્યારથી હા પાડી છે ને બધું એનું ચાલુ થયું છે ને ત્યારથી સ્વભાવ બદલાઈ ગયો, તીખી નથી થતી, અને એનો વાન પણ ફરવા લાગ્યો છે. હા ભણવાથી વાન ફરે. લોહી બ્લડની અંદર બધી જગ્યાએ ઓલું ગરમ થયા કરે ને તો કાળાશ આવે શરીરની અંદર, આ થોડીક ગોરી થતી જાય છે. આદિત્ય કેમ સમજાવું બેટા, કેમ સમજાવું? માથું એટલું ચડ્યું છે ને, હવે આ કોક ચા લઈ આવે ને તો સારું. આજે સહન નથી થતું, શરદી એટલી છે. રીચા, હા બોલો બા. બેટા મારી ચા બનાવી? મેં હવારથી ચાનો ઘૂંટડો નથી ભર્યો. માથું ચડ્યું છે, આ શરદી થઈ ગઈ, જો ને અવાજ એ ફરવા માંડ્યો છે. બધું ફરશે બા, દિવસે દિવસે છે ને આખું આપણું મકાન ફરી જશે. એમ પણ મગજને ભવન તો ફરાવી જ દીધા છે વહુએ. બેટા એમાં વહુ ક્યાં આવી? મેં તને ખાલી ચા બનાવવાનું કીધું તો તારીને મારી બનાવી દે ને. તમે કહો એટલે મારે કરી જ નાખવાનું નહીં, પણ બા આખી જિંદગી તમારા ઢસરડા કર્યા, તમે કીધું ને એ બધું પાલન કર્યું, પણ હવે મારાથી નથી થતું. મારી પણ હવે દિવસે દિવસે ઉંમર થાય છે, બરાબર? પણ અહીંયા આવીને હું પરણીને આવી તો અત્યાર સુધી તું આવી ત્યાં સુધી મેં ઢસરડા કર્યા જ. બેટા આપણી બાયુનું કામ જ એ છે કે પરણીને આવો કે ન આવો, પણ આપણું કામ જ એ છે. પિયર હોય તો પિયરમાં ને સાસરો હોય સાસરામાં આપણે કામ નહીં કરવાના બેટા. હું આવી પછી તમે કામ મૂકી દીધા હતા હે ને? તમને કોઈ કામ કરવા દીધા હતા મેં ઘરમાં? નથી કરવા દીધા. તો મને ખબર બસ, તો હવે મારી બહુ આવી ગઈ છે. એને કહો ચા બનાવે, તમને ટાઈમ ટાઈમ જમવાનું આપે, તમને બધી વસ્તુ લાવી દે. આ બધી વસ્તુના ઢસડા જો મારે જ કરવા હોય તો વહુને શું કામ ધૂળ પીવા લાવે અહીંયા? બેટા આટલો બધો ગુસ્સો ન કર. આ ભણતી નહોતી એ પેલા એને આખું ઘર હાચવી જ લીધેલું ને. ના ભણતી વખતે પણ એમ જ કીધું તું બધું સંભાળી લઈશ, તમે ચિંતા ન કરતા. તો હવે ભણવું છે ને બધું સંભાળવું છે તો સંભાળવા દો. અને હા, ભણતી હતી તો એ સંભાળતી જ હતી ને. આવે એની પરીક્ષા આવી છે તો એને ઘડીક વાંચવા દે ને બેટા, આપણે કરી લઈએ, એમાં શું વાંધો છે? બા તમારે બોલવાનું છે, તમારે તો ખાટલે બેઠા બેઠા ઓર્ડર કરવાનો છે. વહુ બેટા પાણી લાવો, વહુ બેટા ફ્રૂટ લાવો, વહુ બેટા દવા લાવો, વહુ બેટા જમવાની થાળી લાવો. તમારે કંઈ કરવાનું છે નહીં. તમારી ઉંમર થઈ ને એમ તમારી બુદ્ધિ પણ ભાગી ગઈ છે, સમજ્યા? પણ મારે તમારા બધા ઓર્ડરના પાલન કરવા પડે છે. એમ મારી વહુએ પણ મારા ઓર્ડરના પાલન કરવા પડે કે નહીં? પણ ઘરમાં હોય ટાટ્યો તો કરે ને. હવે તમે એમ કહેશો કે ના ભણી લેશે તો બધું સારું જ થશે. બેટા થોડાક જ દિવસની વાર છે. આ એની પરીક્ષા પતે પછી ઘર સંભાળી જ લે હે ને. હા પરીક્ષા પતે પછી ઘર સંભાળી લે. કાંઈ સંભાળે નહીં, પછી કંઈક નવું લાવશે. આ ખાંસી ખાવાનું બંધ કરો, વહુને કહો કાઢા બનાવી દે. બેટા મને એટલું કે આની જગ્યાએ આપણી મીરા ભણતી હોત તો શું તું કામ ન જો એક કરત? વાત કહું બા, મીરાની અને અંકિતા વહુની તો તમે કમ્પેરિઝન કરશો જ નહીં. આ જો કહી દઉં, મારી દીકરી છે ને અવ્વલ નંબરની છે. તમે વિચાર કરો, સાસરીમાં ગઈ એક પણ વાર સાસરિયાએ કોઈ દિવસ ફરિયાદ કરી, એમ કીધું કે તમારી દીકરી આમ, તમારી દીકરી તેમ? ન કે, કારણ કે એ મારા સંસ્કાર છે. મેં મારી દીકરીને પહેલેથી શીખવાડેલું હતું કે બેટા આપણે સાસરિયામાં જઈએ ને પછી એ લોકો કહે ને
એમના જ વાતે ચાલવાનું. અને જો કદાચ એવું લાગે કે આપણો પક્ષ મૂકવા જેવો છે તો જ મૂકવાનો. આ એના સાસુ સસરા વર બધા ખુશ છે એનાથી, છે કોઈને તકલીફ? અને આ મારી વહુ હા સવારથી ઉઠીને તકલીફ ન આપે ને તો એનું પેટ ચડે. ના બેટા, આ છે ને આજકાલની બાયુનો સ્વભાવ જ છે. દીકરી જ્વાલી લાગે, વહુ તો લાગે જ નહીં. પણ તું મને એ કે એ ત્યાં સાસરે જઈને મીરા હું કામ કે મારે ભણવું છે? એ પહેલેથી નબળી હતી અને માંડ સાસરુએ સારું મળ્યું એટલે એને એમ કે હા હવે હું ઘર સંભાળીને બેસી રહું. પણ આપણી અંકિતાને એવો વિચાર આવ્યો બેટા કે કદાચ કાલ સવારે કાંઈક નબળા દિવસ આવ્યા તો ભણેલું હશે તો કામ આવશે. અને હાલો નોકરી નથી કરવી, નથી આપણે કરવા દેવી, પણ એના સંતાનો આવે એને તો એ ભણાવી શકે ને, તો બહારના ખર્ચા ન થાય ને. વાહ બા વાહ, તમને તો એવી જડીબુટી પીવડાવી છે ને કે વળી ફળીને તમને દેખાશે ને મારી વહુ અંકિતા જ સારી લાગશે. તમારી પોતાની સગી આ એકની એક વહુ છે ને એમાં બધે કાંટા વાગેલા છે. ના ના, તું હારી જ છે, તું મને વાલીએ લાગે છે. તે કોઈ દિવસ આવીને નથી કીધું ને કે મારે ભણવું છે, ને તો હું ભણવા દેત અને હું બધું કામ સંભાળી લેત. બા જમાના ગયા, હા બધું ગયું ને એને ભૂલી જાઓ. જે ચાલી રહ્યું છે ને એની વાત કરો. અને અત્યારે હું એમ જ કહી રહી છું કે મારી વહુ જે મારી વહુ જે કરી રહી છે ને એ ખોટું છે. અને એમાં તમે ખોટો સાથ ન આપો ને તો વધારે સારું. માથું દુખે છે, ચા પીવી છે, મારી વહુને બૂમ મારો. હા વાંચવા જ બેઠી છે, ચોપડા જ ખોલ્યા છે, જ્ઞાન એટલું બધું લઈ લેશે ને અંદર કે બીજું બધું જ્ઞાન નીકળી જશે. કાંઈ વાંધો નહીં, તું આટલું બધું બોલી ને એટલી વારમાં તો ચા થઈ ગયો એમ? પણ વાંધો નહીં, તું બીજા કામ કર, હું ધીમે ધીમે જઈને કરી આવું ચા તારી ને મારી. મારે ચા નથી પીવી. હા મારે ચા નથી પીવી. મારું માથું ચડ્યું, મારે તો પીવી જ પડશે. હા હવે પીવો. હા આ પૌત્રની વહુ તો તમને નહીં બનાવી દે, જાતે બનાવો. ચાલો જુઓ, હું તમારા પૈસા આપી દે એમ કરો મને. હા થોડાક દિવસ આપો. હા એનો ફોન આવ્યો. હા મૂકું છું. કોણ હતું અશોક? કોણ હતું? કોઈ નહીં. વાહ, ફોનમાં વાત કરો છો ધીમે ધીમે, મને જોઈને ફોન કાપી નાખ્યો અને એમ કહો છો કે કોઈ નહોતું. મીરા, મેં તારીથી બહુ મોટી વાત છુપાવીશ. શું વાત છુપાવી છે મારાથી? આ મેં છે ને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ શું? મેં એક ધંધામાં પૈસા રોક્યા હતા. એ મેં તને વાત નહોતી કરી. મેં કીધું હું તને સરપ્રાઈઝ આપી, પણ એ પૈસા બધા ડૂબી ગયા છે. ને એ પૈસા પાછા મેં બીજા પાસેથી વ્યાજે લીધેલા હતા. શું વાત કરો છો તમે? કેટલા પૈસા હતા? 3 લાખ. અશોક, વિચાર્યા વગર શું કર્યું તમે? 3 લાખ રૂપિયા કેવી રીતે? કોણ હતું એ માણસ? વિશ્વાસ નહોતો તમને તો પૈસા આપ્યા શું કામ? મને એણે કીધું કે આમાં પૈસા રોકી કે તારા ડબલ પૈસા થઈ જાય 2 મહિનાની અંદર. એમાં 50,000 જ આપણા હતા ને 2.5 લાખ મેં બહારથી વ્યાજે લીધા હતા. 2.5 લાખ રૂપિયાનું વ્યાજ કેવડું આવે એ ખબર છે? અશોક, તમે કાંઈ કર્યા પહેલા પૂછતા તો હોય મને. મને એમ હતું કે આમાંથી ફાયદો થાય ને તો આપણે એને આપી એ દેવું. નક્કી થોડી છે કે ધંધો કર્યા પછી ફાયદો જશે કે નુકસાન એમ. વાત હાશી, હવે ભૂલ થઈ ગઈ છે તો શું કરવું હવે? શું કરવું? બધાય હગાવાલાને ફોન કરી દીધો, પણ બધાય કહેશે કે અત્યારે હમણાં પૈસાને એડજસ્ટ નથી, 10,000 જોતા હોય તો લઈ જાય એમ કહેશે. અને વેલાને જો પૈસા નહીં આપીને તો એ ઘર સુધી આવશે. શું કરી છે તમે તો? જો હવે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. હું નોકરી કરવા લાગુ? અરે તું ક્યાં વધારે ભણી છો? તું ન કરી જાય તો મહિને 6-7 હજાર રૂપિયા પગાર આવશે. તો એટલું ઓછું તો થશે ને અશોક? એટલામાં એટલું કાંઈ નહીં દેખાય. હવે તો શું કરવું કાંઈ ખબર નથી પડતી. આ ગાડીના હપ્તા છે એ મને એમ લાગે છે કે આ લોન ઉપર ગાડી લીધી ને એ આ કંપનીવાળા લઈ જાય. એના હપ્તા 2 સુકાઈ ગયા છે. બહુ કરી છે તમે. હવે જરા વિચાર તો કરો અશોક કે આપણે ઘર કેમ ચલાવીશું અને બધાને કેવી રીતે ફેસ બતાવીશું આપણું. જ્યાં હોય ત્યાં આપણે મોટી મોટી કરતા હોય કે અમારે સારું છે સારું છે. મીરા, પણ મારી ભૂલ થઈ ગઈ અને મને બહુ પસ્તાવો થાય છે કે આની પસ્તાવો તો મને પણ થાય છે. અત્યાર સુધી હું બધાને ના પાડતી હતી કે બૈરાઓએ નોકરી ન કરવી જોઈએ, પણ આજે મને એવું લાગે છે કે હવે મારે નોકરી કરવી પડશે, એ પણ તમારા દેણા ભરવા માટે. ના ના, પોલીસ કેસ કર્યો? પોલીસ કેસ શું કરું?
શું કેનો જેની સાથે તમે પૈસા રોક્યા હોય એ માણસનું નામ નંબર તો હશે ને, ઘરનો એડ્રેસ તો ખબર હશે ને. એણે પૈસા બીજી કંપનીમાં રોક્યા હતા એના એ છે ને લોસમાં જ ગયો છે. તમને પાકો વિશ્વાસ છે કે માણસ સાચું બોલે છે? હા હા નિલેશભાઈ તું ઓળખસ છો ને 2-3 વાર આપણી ઘરે આવી ગયા. એ બિચારો રોવે છે. અશોક, હવે શું કરીશું આપણે લોકો? હવે મને નથી સમજાતું. મમ્મીને વાત કરું? મમ્મી કદાચ કંઈ નિવારણ આપે તો? ના ના એને કાંઈ વાત નથી કરવી હો. રહેવા દે આપણી આબરૂ જાહે. હવે રહી છે જ ક્યાં? હું કહું આપણે દેહમાં વહી જવી. ત્યાં શું કરશું? તમારામાં કે મારામાં તેવડ છે કે તો શું કરવું અહીં રહેવું તો? દેશમાં દાડિયું કરવી ને એના કરતાં સારું કે મમ્મી સાથે વાત કરવી જોઈએ. આપણે ભાઈ પાસે જઈએ, એને વાત કરીએ કે આવી રીતે થયું છે કંઈક. મેં એની યારે નકરી તાણીથી જ વાત કરી છે એટલે એ રહેવા દેતું. તો મેં નથી કરી. હું કેટલું બોલતી હતી, પણ અત્યારે સમય આવ્યો ને ત્યારે ખબર પડે છે કે કોઈ સાથે સંબંધ ન બગાડવો જોઈએ. વગર કારણે સંબંધ બગાડીને બેઠા છીએ. જો આપણે આપણી ભૂલની માફી માંગી લઈએ અને એ લોકો પાસે મદદ માંગીશું ને તો જરૂરથી મદદ કરશે એ લોકો. મારું મન નથી માનતું. તો રહેવા દો, ભરો દેણા જાઓ. મન નથી માનતું. માગું લઈને જાવ છો કે મન મનાવાનું હોય? હું ત્યાં કાંઈ બોલે નહીં પહેલાં કહું મને બીક લાગે. તે પટ્ટી મારીને આવો. મમ્મી, એક ખાસ વાત કરવા માટે આવ્યા છીએ અમે લોકો. બોલ ને બેટા, શું વાત છે? કાંઈ નહીં. અરે કુમાર, આમાં શું વિચાર કરો છો? બોલો ને. નવું લાવ્યા છે કંઈક વાવાઝોડું. ના ના, વાવાઝોડું નથી, પણ એક તકલીફની વાત થઈ ગઈ છે. તકલીફ? એક દુઃખ આવ્યું છે બહુ મોટું. કેવી તકલીફ? શું દુઃખ આવ્યું? શું થયું બેટા? બોલ ને, હવે મને ગભરામણ થાય છે. મમ્મી, અશોકે એક જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા, 3 લાખ રૂપિયા. અને જે દોસ્તાર પર ભરોસો કરીને પૈસા આપ્યા હતા ને એ દોસ્તારે કંપનીમાં મૂક્યા અને કંપની ઉઠી ગઈ. અરે બાપરે. એ 3 લાખ રૂપિયામાંથી 2.5 લાખ રૂપિયા વ્યાજે લઈ આવેલા હતા. 20%. 20%? આટલા બધા ભીમ આવી ગયા તમે કે તમે બહારથી પૈસા લેવા માંડ્યા? એવું નથી. હા નિલેશ છે ને મારો પાકો ભાઈબંધ છે. એણે પાકે પાયે ફિટ કરી નાખ્યા છે. હા એણે છે ને પહેલાં 1 લાખ રૂપિયા રોક્યા હતા. 2 મહિના છે ને ત્યાં 2 લાખ આવ્યા એટલે ડબલ થઈ ગયા. પછી એણે મને વાત કરી તે મારી પાસે તો 50,000 જ પડ્યા હતા તે 2.5 લાખ રૂપિયા છે ને પછી મેં વ્યાજે લીધા. વ્યાજે અને એ પણ 20%? શું કુમાર, આવી ગાંડી ગેલ છે તો કોઈ ન કરે. એણે મને એમ કીધું હતું ડબલ થઈ જાય તો પછી એનાય ગયા ને મારા. તો હવે તમે કરવા શું માંગો છો? પૈસા હું આપું? હા, એ જ કહેવા આવ્યા છો ને કે જે 20% વ્યાજે લીધા છે તમે આપી દો એટલે ચૂકતે થઈ જાય એમ. ભાભી, કઈ વાંધો નહીં, તમે ટેન્શન નહીં લેતા. હાદી પાસે પૈસા છે, આપી દેશું. આપી દઈશું બસ. કારણ વાત કે એક જ નથી, તો બીજી પણ છે. શું? મમ્મી, અત્યાર સુધી મને એમ હતું કે સ્ત્રીઓએ ઘરની બહાર ન જવું જોઈએ, એટલે હું મારી અને બધી સ્ત્રીઓની વાત કરું છું. પણ આજે જ્યારે મુસીબત આવી ને ત્યારે મને એવું લાગે છે કે હું ખોટી હતી અને તમે પણ ખોટા હતા. તો તમે જ વિચાર કરો તો, હું ભણેલી ગણેલી હોત અને 30-40 હજાર રૂપિયા પગાર લાવતી હોત તો આજે અશોક આવી રીતે ફસાત નહીં ને. સાંભળો, સાંભળ્યું તમે? સંભળાય છે મને. એટલે મેં વિચાર કર્યો કે અંકિતા ભાભી જે કહેતા હતા ને સાચું જ હતું. અરે આપણને શું ખબર કે કઈ મુસીબત ક્યારે આવીને ઊભી રહી. સમય છે, ક્યારે જરૂર પડી ગઈ તો પૈસા ખૂટ્યા અને પુરુષનો પગાર ઓછો હોય તો શું કરવાનું? મને અફસોસ તો બહુ થયો કે હું ભણી નથી, પણ હવે શું થાય? એટલે હું વિચારું છું કે ભાભીને ભણવું જોઈએ. બસ હું આજ કહેતી હતી કે ક્યારેય કોના દિવસો ફરે ને એ કાંઈ કહેવાય નહીં. પૈસો જતો રહે, ધંધો જતો રહે, ઘરનું બધુંય જતું રહે, અને જો ભણતર હશે ને તમારા નસીબમાં તો તમે ગમે ત્યાંથી પાછા ઊભા થઈ શકશો. અને આ જ વાત મેં આદિને સમજાવી હતી અને આદિએ હા પાડેલી. પહેલાં તો આદિએ મને એમ કીધું શું કામ આવું આપણા ઘર માટે વિચારો છો? પણ આ બધું જે સમૃદ્ધિ, પૈસો, ટકો એ છે ને એ ચંચલ છે, ગમે ત્યારે જતી રહેશે. પણ ભણતર લીધું હશે ને એ ક્યાંય નહીં જાય. તમારી વાત છે ને હાવ હાસી છે. આ ગ્રુપમાં મેસેજ નાખ્યો ને ત્યારે હું દાંત કાઢતો હતો કે હવે આ ભણવા જવાના ઠેકડી ઉડાડતો હતો. પણ આજ ખબર પડી કે જીવનમાં ભણતર તો છે ને બહુ જરૂરી છે. સીધી વાત છે કુમાર. તમે છે ને આ થોડુંક ઓછું ભણ્યા ને એટલે ફસાઈ ગયા અને આ પૈસા ગયા. આ તો સારું કહેવાય કે એટલા ઓછા પૈસે પત્યું.
બાકી વિચાર કરો કે તમારી પાસે જે કંઈ પણ હોય ને એ બધું જતું રહે, રોડ પર આવી જવાનો વારો આવે ત્યારે શું કરવાનું? હેરાન થઈ જવી હવે. ભૂલ થઈ ગઈ ભાઈ, હવે જવા દે ને. અને મમ્મી હું તો તમને પણ કહું છું. પણ હવે તો મેં નક્કી કર્યું છે ને શું? કે હવે તારે ભણવાનું નથી. ના ના, ગાંડો થઈ ગયો છે તું. કઈ વાંધો નહીં, મને ના ભણાવે તો કઈ વાંધો નહીં. મમ્મીજી, તમે તો સદ્ધર હતા ને. આ મારા પપ્પાના ઘરની પરિસ્થિતિ નબળી હતી એટલે હું ના ભણી, પણ તમારી પરિસ્થિતિ તો સારી હતી ને, તો બેનબાને ભણાવાય ને, તો આજે એ નોકરી કરત. આ કુમારની જે નોકરી ગઈ છે મમ્મી એના નહોતી એને પાડી, મને જ શોખ નહોતો ભણવાનો. હા, એટલે તમે મને નહોતા ભણવા દેતા. વાત એવી નથી અંકિતા, ભૂલ મારી છે. મને એમ હતું કે વહુ આવે ને એટલે એને 4 દિવાલની વચ્ચેના જ કામ કરવાના, પણ હવે મને સમજાઈ ગયું છે કે હવે તો સ્ત્રી અને પુરુષ પોતાના કદમથી કદમ મળાવીને આગળ ચાલે, તો પછી આમાં હું મારી વહુને કઈ રીતે રોકી શકું? એ જ કહેવા માંગતા હતા તમને કે વહુ આવે ને તો વહુની જવાબદારી ખાલી ઘર સંભાળવાની કે ઘરના કામ કરવાની નથી. છતાં પણ મેં ઘરની બધી જ જવાબદારીઓ માથે લેવાનો નિર્ણય કર્યો હતો. ઘરના બધા કામ કરીશ, બધાને સાચવીશ અને ઘરે બેઠા ભણીશ. છતાં પણ મારો નિર્ણય તમને સારો નહોતો લાગતો. પણ હવે સમજાઈ ગયું અંકિતા, મોડું સમજાયું પણ સાચું સમજાયું. બસ તો હવેથી અંકિતાએ હમણાં પરીક્ષા આપી છે, જેવું એનું પરિણામ આવી જાય ને એટલે એને સારામાં સારી નોકરી મળશે અને એ નોકરી કરશે જ, ઘર પણ સંભાળશે અને નોકરી પણ કરશે. હા, તમને વાંધો નથી ને? પછી કહેતા નહીં હા તમે તે દિવસે લાલ ચોળ થઈ ગયા હતા ગુસ્સામાં. હા, હા, એ દિવસે ગુસ્સો થોડો વધારે થઈ ગયો હતો, પણ હવે નહીં કરું. અને આનું એટલે આમનું પૈસાનું ઓલું હા, એ આદિત્ય આપી દેશે. અને કુમાર, હવેથી આવું કંઈ પણ કરો ને તો જોઈ વિચારીને કરજો, આંતરી દોટ નહીં મૂકતા. શું જોઈ વિચારીને? આવી લાલચમાં અવાય જ નહીં. આવું કંઈ હોતું જ નથી કે પૈસા આપો ને ડબલ થઈ જાય. આવી કે સિસ્ટમ જોઈ છે? એટલે એ જ કહું છું કે આવા કોઈ ખોટી વાતમાં પડતા નહીં, ફ્રોડ થાય ત્યાં જતા નહીં, એમ જ કહેવા માંગુ છું. અને હા, મેં વિચાર્યું છે કે તો આ લોકો જો સમજી જ ગયા હોય તો તું એ ભણવાનું ચાલુ કરી દે અને તમે તે અને હું એ તે અધૂરું મૂક્યું છે એ બધું આપણે બધાએ તે પરીક્ષાઓ દઈ દઈને પાસ થઈ જઈએ. તમારે ભણીને ક્યાં જવું છે હવે? સારી જ્યાં તમારે જવું છે ને નોકરી. અત્યારે 8માં આ નહીં ભણી શકે, 8 ચોપડી ફેલ છે ને? કાંઈ વાંધો નહીં. હું ભણીશ. દેર આય દુરુસ્ત આય. હવે જે થયું છે ને, હવે વાતાવરણ સુધરી ગયું છે. મારા મગજ ઉપર જે બધો ભાર હતો, એટલે કે ખોટો ભાર હતો, એ ઉતરી ગયો છે. તો હવે નવેસરથી કુકડે કુક.